વડોદરા મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 2023 અને 24 શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાળા રમતોત્સવમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસીય ચાલશે। નગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત શાળા રમતોત્સવમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અને 150 જેટલા શિક્ષકો પણ ભાગ લેશે। ત્યારે શાળા રમતોત્સવમાં પ્રારંભ કરવામાં ગુજરાત વિધાનસભાના દંડક અને સાંસદ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા રમતોત્સવ નિમિત્તે જાન્યુઆરી 3, 4 ને 5 એમ 3 દિવસ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। લગભગ નગર પ્રાથમિક સમિતિની લગભગ 130 જેટલી શાળાઓના 3000 જેટલા બાળ રમતવીરો આમાં ભાગ લેનાર છે અને લગભગ 17 વર્ષથી સતત આ રીતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે। એ માટે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ અને શાસનાધિકારી શ્વેતાબેન પારગીને હું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું। સાથે સાથે જે બાળકોએ વડોદરા મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે શાળાના બાળકોનો રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। હું સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા અને સૌ સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। શિક્ષકોને અભિનંદન આપું છું કે જે રીતે તેમણે બાળકોને રમતમાં અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે જે તૈયાર કર્યા છે, માર્ગદર્શન આપ્યું છે। સૌ શિક્ષકોને પણ અભિનંદન આપું છું। મારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 3, 4 ને 5ના રોજ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના તમામ મહાનુભાવોએ બાળકોને ઉત્સાહ વધારવા માટે જે હાજરી આપી છે, બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બાળકોમાં જે પ્રતિભા રહેલી છે, પ્રતિભા આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની કૃત્યો રજૂ કરીને લોકો પોતાની પ્રતિભા દેખાડી છે। અલગ અલગ પ્રકારની 10 થી 15 રમતોમાં બાળકો ભાગ લઈને રિઝલ્ટ આવશે, એ લોકોને છેલ્લા દિવસે ટ્રોફી એનાયત કરવામાં આવશે, મેડલ આપવામાં આવશે, સન્માનપત્ર આપવામાં આવશે।